આપણે બધાએ સાંભળ્યું છે કે સફળતાની કલ્પના કરો તો સફળતા મળે, પણ વિચારો, જો આટલું જ સહેલું હોત તો આપણા બધાના સપના ક્યારનાય પૂરા ના થઈ ગયા હોત? હકીકતમાં આપણું મગજ છે ને, એ થોડું અલગ રીતે કામ કરે છે. તો ચાલો આજે એ જ સમજીએ કે કલ્પનાને વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવી શકાય. આ એક મોટો વિરોધાભાસ છે, ખરું ને? એવું કેમ થાય છે કે કોઈ લક્ષ્ય વિશે જેટલું વધારે વિચારીએ એટલું જે આપણાથી દૂર જતું હોય એવું લાગે? વેલ, આનો જવાબ આપણા મગજની એક વિચિત્ર આદતમાં છુપાયેલો છે. એ છે ને, કલ્પના અને હકીકત વચ્ચેનો ભેદ ભૂલી જાય છે અને બસ ત્યાં જ બધી ગડબડ થાય છે. તો ચાલો જોઈએ કે આજે આપણે કયા રસ્તે આગળ વધવાના છીએ. પહેલાં આપણે એ સમજીશું કે આપણે ભૂલ ક્યાં કરીએ છીએ, અને પછી એક એવા ટૂલ્સ વિશે જાણીશું જે આપણને કલ્પનામાંથી સીધા એક્શન સુધી લઈ જશે. તો આ છે આપણો પહેલો અને સૌથી મોટો પડકાર, કલ્પનાની જાળ. જો, જ્યારે આપણે માત્ર અંતિમ પરિણામ એટલે કે જીતનો આનંદ એની કલ્પના કરીએ છીએ, ત્યારે મગજને એક મસ્ત ડોપામાઇનનો ડોઝ મળે છે. એને લાગે છે કે વાહ, કામ તો પતી ગયું, અને આનું પરિણામ મહેનત કરવાની જે અસલી પ્રેરણા છે ને, એ જ ઓછી થઈ જાય છે. તો આનો ઉપાય શું? ઉપાય છે ફંક્શનલ ઇમેજરી. હવે આ કોઈ ખાલી દિવાસ્વપ્ન જોવાની વાત નથી. આ તો મગજ માટે એક પ્રકારની કસરત છે, એક વર્કઆઉટ છે. એ મગજને ખાલી પરિણામ માટે નહીં, પણ પરિણામ સુધી પહોંચવાના રસ્તા માટે તૈયાર કરે છે. સમજો કે આ કલ્પના અને વાસ્તવિક કામગીરી વચ્ચેનો એક મજબૂત પુલ છે. જો, આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે. પરિણામની કલ્પના કરવી એટલે પર્વતની ટોચ પર પોતાને જોવું. હા, એનાથી પ્રેરણા મળે છે, એ વાત સાચી. પણ પ્રક્રિયાની કલ્પના કરવી એટલે પર્વત ચડવાના એક પગલાંની કલ્પના કરવી. આ આપણને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરે છે. ખાલી ટોચ જોયા કરવાથી તો પગ લપસવાનો અને ખાડામાં પડવાનો જ ડર રહે છે. તો ચાલો હવે શું જોઈએ છે એના પરથી ફોકસ હટાવીને કેવી રીતે મેળવીશું એના પર આવીએ. કારણ કે અસલી રમત તો અહીંથી જ શરૂ થાય છે. આને કહેવાય પ્રોસેસ વિઝ્યુલાઇઝેશન. ચાલો એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ અઘરો ઈમેલ લખવાનો છે, તો ઈમેલ મોકલીને વાહવાહી મળશે એ વિચારવાને બદલે શાંતિથી બેસીને પૂરા ફોકસ સાથે એક શબ્દ વિચારીને ટાઈપ કરવાની જે ક્રિયા છે ને, એનું માનસિક રિહર્સલ કરો. આનાથી ચિંતા ઘટશે અને આત્મવિશ્વાસ વધશે. ઓકે, તો માનસિક રિહર્સલ તો કરવું છે, પણ એને એટલું વાસ્તવિક કઈ રીતે બનાવવું કે મગજ એને સાચે સાચું માની લે? અને અહીંયા જ આપણી ઇન્દ્રિયો અને લાગણીઓ કામે લાગે છે. દુનિયાના જે બેસ્ટ એથ્લીટ્સ હોય છે ને, એ લોકો પીટલેપ નામની એક ટેકનિકનો ઉપયોગ કરે છે. આ મગજ માટે એક જાતનું ફ્લાઇટ સિમ્યુલેટર છે. આપણું મગજ એટલું પાવરફુલ છે કે જો એને સ્પષ્ટ અને બધી ઇન્દ્રિયોથી ભરપૂર અનુભવ આપવામાં આવે તો એ કાલ્પનિક અને વાસ્તવિક ઘટના વચ્ચેનો તફાવત જ ભૂલી જાય છે. આ ફ્રેમવર્ક શું કરે છે? એ તમારી કલ્પનામાં જીવ પૂરી દે છે. જેમ કે શારીરિક રીતે એ જ પોઝિશનમાં બેસવું, આસપાસનું વાતાવરણ કેવું હશે એની કલ્પના કરવી, એ કામ કરવામાં કેટલો સમય લાગશે એનો અનુભવ કરવો, અને સૌથી અગત્યનું, એ સમયે જે લાગણીઓ અનુભવાશે એને પણ ફીલ કરવી. આ બધું મળીને એકદમ પાવરફુલ માનસિક અનુભવ બનાવે છે. આ તો એકદમ જોરદાર માનસિક ટ્રીક છે. વિચારો કે 6 મહિના પછીનું એક સફળ વર્ઝન છે. એ કેવી રીતે ચાલે છે, કેવી રીતે વાત કરે છે, એનો આત્મવિશ્વાસ કેવો છે, એ લાગણીને ઊંડાણપૂર્વક અનુભવો અને પછી એને કોઈ શારીરિક ક્રિયા સાથે જોડી દો, જેમ કે મુઠ્ઠી વાળવી. પછી શું? જ્યારે પણ પ્રેરણાની જરૂર પડે, બસ એ મુઠ્ઠી વાળો અને એ જ આત્મવિશ્વાસ પાછો અનુભવો. કહેવાય છે ને કે માનસિક તૈયારી એ અડધી લડાઈ છે. તો હવે એ તૈયારીને વાસ્તવિક દુનિયાના પ્લાનિંગ સાથે જોડવાનો સમય છે, જેથી કલ્પના માત્ર કલ્પના બનીને ન રહી જાય. આ વૂપ પદ્ધતિ છે ને, એ સપનાને વાસ્તવિકતાનો ફિલ્ટર આપે છે. પહેલાં તમારી ઈચ્છા, વિશ અને શ્રેષ્ઠ પરિણામ આઉટકમ વિશે વિચારો. પણ પછીનું પગલું સૌથી મહત્વનું છે. રસ્તામાં આવનારો સૌથી મોટો આંતરિક અવરોધ, ઓબ્સ્ટેકલ કયો છે? આળસ છે? ડર છે? એને ઓળખો અને પછી એના માટે એક પ્લાન બનાવો. આ જોતોવાળી યોજના જ WOOP પદ્ધતિનો અસલી જાદુ છે. જેમ કે જો મને કામ શરૂ કરતા પહેલાં આળસ આવે તો હું બીજું કંઈ નહીં વિચારું, બસ 5 મિનિટ માટે કામ કરીશ. આ એક એવી યોજના છે જે અગાઉથી નક્કી હોય છે, એટલે જ્યારે અવરોધ આવે ત્યારે વિચારવાનો સમય બચે છે અને આપણે તરત જ એક્શન લઈ શકીએ છીએ. વિઝન બોર્ડ વિશે તો બધાએ સાંભળ્યો હશે, પણ એના કરતાં સક્સેસ મેપ વધુ અસરકારક છે. કેમ? કારણ કે
એ અત્યારથી શરૂ કરીને લક્ષ્ય સુધીનો એક સ્પષ્ટ રસ્તો બતાવે છે, જેમાં વચ્ચે નાના માઇલસ્ટોન્સ પણ હોય છે. આ મેપ આપણા મગજમાં રહેલા એક ફિલ્ટર, જેને રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ કહેવાય છે, એને ટ્રેનિંગ આપે છે, જેથી એ આપણી આસપાસ રહેલી તકોને આપોઆપ શોધવાનું શરૂ કરી દે. ઓકે, તો આટલી બધી ટેકનિક્સ જાણી લીધી. હવે આ બધાને ભેગા કરીને એક સિમ્પલ દૈનિક અભ્યાસમાં કેવી રીતે ફેરવી શકાય, જેને કોઈ પણ પોતાની દિનચર્યામાં શામેલ કરી શકે? ચાલો એ જોઈએ. દરરોજ માત્ર 5 મિનિટ, બસ. પહેલાં શાંત થાઓ. પછી જે મહત્વનું કામ કરવાનું છે એની પ્રક્રિયાનું માનસિક રિહર્સલ કરો. કામ સફળતાપૂર્વક પૂરું થયા પછી જે સંતોષ અને ગર્વની લાગણી થાય છે એને અનુભવો, અને છેલ્લે એ સકારાત્મક લાગણીને મનમાં સ્થિર કરીને દિવસની શરૂઆત કરો. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ કોઈ જાદુ નથી, આ એક કૌશલ્ય છે. અને કોઈપણ કૌશલ્યની જેમ આની અસરકારકતા 2 વસ્તુઓ પર આધાર રાખે છે. 1. કલ્પના કેટલી સ્પષ્ટ છે, અને 2. અભ્યાસ કેટલો નિયમિત છે. સ્પષ્ટતા અને નિયમિતતા આ જ સફળતાની ચાવી છે. તો હવે આ બધું જાણ્યા પછી એક સવાલ વિચારવા જેવો છે. એવું કયું એક કામ છે જેનું જો આજથી જ માનસિક રિહર્સલ શરૂ કરવામાં આવે તો તે આપણા લક્ષ્ય તરફનું સૌથી મોટું અને સૌથી મહત્વનું પગલું સાબિત થઈ શકે? આનો જવાબ તો આપણી અંદર જ છે.